નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 6 છે સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન 1885 થી ઈસવીસન 1939. નંબર 1 છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં કયા નિવૃત્ત અંગ્રેજ અમલદારોનો ફાળો મહત્વનો છે? તો એ હુમનો, ઓપ્શન નંબર બી છે. નંબર 2 છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? તો ઓપ્શન નંબર ડી વ્યોમેશચંદ્ર બેનર્જી. નંબર 3 છે કયા વાઇસરોય ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ અપનાવી હતી? તો લોર્ડ કર્ઝને. નંબર 4 છે લોર્ડ કર્ઝનને કયા પ્રદેશના 2 ભાગલા પડ્યા હતા? તો બંગાળના પડ્યા હતા. નંબર 5 છે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? તો વાસુદેવ બળવંત ફડકે. નંબર 6 છે 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનું પુસ્તક કોણે લખ્યું હતું? તો વિનાયક સાવરકરે લખ્યું હતું. નંબર 7 છે ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું મહત્વ માધ્યમ કોણ હતું? તો દુર્ગા ભાભી હતા. નંબર 8 છે કયા હત્યાકાંડને આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે? તો માનગઢ હત્યાકાંડને. ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો હતો? તો ઓપ્શન નંબર સી ચંપારણ સત્યાગ્રહ. નંબર 10 છે બાજુમાં આવેલા ભારતીય નકશામાં નિર્દેશિત સ્થળ પર કયા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે? તો ઓપ્શન નંબર સી છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. નંબર 11 છે જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે? તો ઓપ્શન નંબર એ છે અમૃતસરમાં આવેલો છે. નંબર 12 છે કયા ગામના બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી? ચોરી ચોરાનું. નંબર 13 છે નીચેના પૈકી કયા નેતાને લોકોએ સરદારનું બિરુદ આપ્યું છે? તો વલ્લભભાઈ પટેલને. નીચેના પૈકી કયા નેતા પૂર્ણ સ્વરાજની આગાહી હતા? ઓપ્શન નંબર એ જવાહરલાલ નહેરુ. ભારતના પ્રજાસત્તાક દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 26મી જાન્યુઆરીના દિવસે. નંબર 16 છે મીઠાના કાયદાનો સવિનયપણે ભંગ કરવા ગાંધીજીએ શું કરી હતી? તો દાંડીકૂચ કરી હતી. નંબર 17 છે ગુજરાતના ધરાસણા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીની ધરપકડ કયા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? તો અબ્બાસ સાહેબ તૈયબજી. સરહદના ગાંધીનું બિરુદ કોને મળેલું છે? તો ખાન અબ્દુલ ગફાર ખાનને. નંબર 19 છે પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? તો ઓપ્શન નંબર ડી વિનોબા ભાવેની. નંબર 20 છે સુભાષચંદ્ર બોઝે કયા રાજકીય પક્ષ સ્થાપ્યો હતો? તો ફોરવર્ડ બ્લોક. ઓપ્શન નંબર સી છે. નંબર 21 છે વાઇસરોય લોર્ડ વેવેલ પછી વાઇસરોય તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો લોર્ડ માઉન્ટ બેટનની. નંબર 22 છે અખંડ હિંદના 2 ભાગલા કરવાની યોજના કઈ યોજના કહે છે? ઓપ્શન નંબર એ માઉન્ટ બેટન યોજના. નંબર 2 છે યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. અંગ્રેજી કેળવણીને લીધે ભારતમાં ખાલી જગ્યાનો નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો? તો બુદ્ધિવાદીઓ. નંબર 2 છે રાષ્ટ્રવાદના વિકાસમાં વર્તમાનપત્રો નો ફાળો અસમરણીય હતો. નંબર 3 છે વાઇસરોય રીપને પસાર કરેલો ખાલી જગ્યાનો બિલનો અંગ્રેજોએ સખત વિરોધ કર્યો હતો? તો ઇલ્બર્ટ છે. નંબર 4 છે ખાલી જગ્યા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ હતા? તો વ્યોમેશચંદ્ર બેનર્જી. નંબર 5 છે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ આ વિધાન કોણે આપ્યું હતું? તો લોકમાન્ય તિલકે આપ્યું હતું. ખાલી જગ્યા પ્રતિજ્ઞા લીધી હતી કે હું જીવતે જીત અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં? તો ચંદ્રશેખર આઝાદ છે. નંબર 7 છે ખાલી જગ્યા નામના મહાન ક્રાંતિકારીએ વિલિયમ વાયલીની હત્યાના આરોપસર ફાંસીની સજા થઈ હતી? તો મદનલાલ ઠીંગરા હશે. નંબર 8 છે માનગઢ હત્યાકાંડ ખાલી જગ્યાના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે? તો આદિવાસીઓ. નંબર 9 છે ખાલી જગ્યા ભગત ચળવળ ચલાવતા હતા? તો ગોવિંદ ગુરુ ભગત.
નંબર 10 છે ગાંધીજીએ ઈસવીસન 1915 માં અમદાવાદમાં ખાલી જગ્યા આશ્રમની સ્થાપના કરી હતી, તો કોચરબ આશ્રમની. નંબર 11 છે ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ ખાલી જગ્યાને આપ્યું હતું, તો મોહનલાલ પંડ્યાને આપ્યું હતું. નંબર 12 છે વલ્લભભાઈ પટેલે ખાલી જગ્યા સત્યાગ્રહ દરમિયાન વકીલાત છોડીને દેશ સેવામાં જોડાયા હતા, તો ખેડા. નંબર 13 છે ગાંધીજીએ ઈસવીસન 1920માં ખાલી જગ્યાનું આંદોલન શરૂ કર્યું હતું, તો અસહકારનું. મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસે ખાલી જગ્યા પક્ષની રચના કરી હતી, સ્વરાજ પક્ષની રચના કરી હતી. નંબર 15 છે બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા તરીકે ઓળખાયા છે, સરદાર તરીકે ઓળખાયા છે. નંબર 16 છે લાહોર ખાતે મળેલા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધ્યક્ષ કોણ હતા, તો જવાહરલાલ નહેરુ હતા. નંબર 17 છે ધરાસણા સત્યાગ્રહના અબ્બાસ સાહેબ તૈયબજીની ધરપકડ થતા સત્યાગ્રહનું નેતૃત્વ ખાલી જગ્યાએ લીધું હતું, તો સરોજિની નાયડુએ લીધું હતું. નંબર 18 છે પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ખાલી જગ્યાની પસંદગી કરવામાં આવી છે, તો વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી છે. નંબર 19 છે ચલો દિલ્હી સૂત્ર ખાલી જગ્યા આપ્યું હતું, સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. નંબર 20 છે ઈસવીસન 1946માં મુંબઈમાં ખાલી જગ્યાના સૈનિકોએ બળવો કર્યો હતો, તો નૌકાસેનાના. નંબર 21 છે માઉન્ટ બેટન યોજના પ્રમાણે જુલાઈ 1947માં હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો હતો. ત્યારબાદ ખરા ખોટા મિત્રો તમારે જોઈ લેવાના છે, બરાબર. એના પછી મિત્રો જોડકા છે ચંપારણ સત્યાગ્રહ, તો મોતીહારી. મોહનલાલ પંડ્યા ડુંગળી ચોર. અસહકારનું આંદોલન, તો ચોરી ચોરા. નંબર 4 કાશ્મીર સાયમન કમિશન છે, તો લાલા લજપત રાયનું અવસાન થયું હતું. રોલેટ એક્ટ છે તો મિત્રો કાળો કાયદો કહેવાય છે. જલિયાવાલા બાગ હત્યાકાંડ જનરલ ડાયર એ કરેલો. ગાંધીજી તો કેસરી હિન્દ તરીકે, રવિન્દ્રનાથ ટાગોર નાઇટહુડ તરીકે. દાંડીકૂચની સાબરમતી આશ્રમથી સ્ટાર્ટ થયેલું. ધરાસણા સત્યાગ્રહ સરોજિની નાયડુ. ખાન અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધી તરીકે. વિનોબા ભાવે છે વ્યક્તિગત સત્યાગ્રહી છે. ત્યારબાદ મિત્રો 1-2 વાક્યમાં જવાબ તમારે લખવાના છે, બરાબર છે. તો 1-2 વાક્યમાં જવાબ મિત્રો તમારે વ્યવસ્થિત રીતે વિડીયો સ્ટોપ કરીને લખી દેવાના છે, બરાબર. બહુ ઇઝીલી વિડીયો સ્ટોપ કરીને લખતા જવાનું છે, બરાબર. ને કોઈ વસ્તુ સમજણ ન પડે તો તમારા માટે કોમેન્ટ બોક્સ ખુલ્લી છે, તમે કોમેન્ટ પણ મિત્રો કરી શકો છો, બરાબર. તો ખાસ કરીને કોમેન્ટ પણ તમે કરી શકો છો. કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય, કોઈ ઇસ્યુ હોય, તમે મિત્રો ખાસ કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય ને ચેનલને મિત્રો હજી સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરેલી હોય, તમે ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. જે બાજુમાં આપેલા બેલ આઇકન છે એમને પણ પ્રેસ કરી દેજો. દેખો મિત્રો ઐતિહાસિક કારણો લખવાના છે. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણે કરી દેવાની છે, બરાબર. અને તમારા મિત્રો સુધી પણ લિંકને શેર કરી દેવાની છે, કારણ કે તમામ વિડીયો એજ્યુકેશન લગતો વિડીયો, ધોરણ 8 ને લગતા વિડીયો અમારી ચેનલ પર અવેલેબલ છે, એ તમારે જોઈ લેવાના છે. ટૂંક નોંધ લખો. દાંડીકૂચ છે, દાંડીકૂચમાં કેટલા સાથી મિત્રો હતા એ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે, બરાબર. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.